હાલો મિત્રો, કિસાન ભાઈઓને જણાવવા માટે ઘણા ખરાઓને ખબર નહીં હોય, કારણ કે વોટ્સઅપમાં આવતું હોય, મેસેજ આવતા હોય. આપણા ઘણા એવા ખેડૂત મોબાઈલ 80-85% તો જો કે વાપરે છે, પણ છતાં આવું બધું જોવાનું ન ફાવતું હોય. પણ 1 સપ્ટેમ્બર 9મો મહિનો, તો કિસાન ભાઈઓને જણાવવા માટે આ વિડીયો મૂકવામાં આવેલ છે. અને હાથ બાર કઢાવી આપણા જે ગ્રામ સેવકો હોય, સર્વે કરતા હોય કે ભાઈ આ બધું સિંગ માંડવીનું વાવેતર છે, એવું માન્ય કરાવી તલાટી કમ મંત્રી પાસે એના સહી સિક્કા સાથે હાથબાર 8 મેળવી અને ઓનલાઈન 1 તારીખે શરૂ થાય છે મિત્રો. તો 100% ઓનલાઈન થવી જોઈએ મિત્રો. આ એના માટે પરવા આપણે બહુ ભાઠા ખાધા, કારણ કે સામે લેનાર કોઈ નહોતો, એટલે આપણે ભાઠા ખાધા, છેતરાણા બહુ છેતરા. એટલે આપણે છેતરાવું નથી. અગાઉથી તૈયારી રાખો. તમારા ગામના સરપંચને કહો, મંત્રીને બોલાવે, ગ્રામસેવકને બોલાવે. સર્વે કરવું હોય તો કરી લઈએ. જોકે આપણા સૌરાષ્ટ્રમાં તો ચારે હેડે સિંગ માંડવી વાવેલ જ છે. કપાસનું છોટું નથી, અડદ નથી, તલ નથી, બાજરો નથી, જુવાર નથી, કાંઈ નથી. જેટલા વીઘા છે એ બધી માંડવી જ વાવેલ છે. અને સેટેલાઇટથી જોવું હોય તો જોઈ લઈએ, ને એને જે સરકારને જે સર્વે કરવું હોય કરી લઈએ. અને સ્થળ ઉપર જઈ અને ગ્રામસેવકને, પછી આપણે તલાટી કામ મંત્રી હોય, ગામનો સરપંચ હોય, આને બધાને સ્થળ ઉપર જોઈને જો ઓનલાઈન કરવું હોય તો છૂટ છે. પણ આપણે સાદી ભાષામાં ચારે હેડે માંડવીનું વાવેતર છે, 100%. તો ઓનલાઈન કરાવી લેજો, ચૂકતા નહીં મિત્રો. પરવા આપણે ખૂબ ભાઠા ખાતા, 400-500 રૂપિયા મહિને ઓછા આવ્યા છે. અને જો આપણી ઓનલાઈન કરાવેલો છે તો નાના ખેડૂને પરવા 400-500 ઓછા આવતા હતા, મણી 500 ઓછા ના આવે. 100 મણ માંડવી હોય, 8-10 વીઘા ખેડતો હોય ને 100 મણ માંડવી થઈ હોય તો 40-50 હજાર તૂટ્યા. તો તમે 2 મહિના ખમવું હોય તો ગમે ત્યાંથી ઊંસી પાછી ના કરી, ઊંસી ઉધારા કરી અને 2 મહિના 3 મહિના ખેંચી શકો કે આપણે વારામાં માંડવી ટેકામાં આપવી છે. આવું કરી શકો અને કરવું જ જોઈએ મિત્રો. આવું કરજો જ. ટેકામાં માંડવી દેવી જ જોઈએ. અને ઓનલાઈન તો 100% કરાવજો મિત્રો. આ તમને જાણ ખાતર તારીખ 1 સપ્ટેમ્બર આ શરૂ થાય છે. તો ઓનલાઈન જરૂર કરાવજો. એના માટે આ વિડીયો કિસાન ભાઈઓ તમને જાણ કરવા માટે મૂકવામાં આવેલ છે. જય જવાન, જય કિસાન. અને આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો બીજાથી, જેથી કરીને આપણા કિસાન ભાઈઓને ખબર પડે મિત્રો કે કાલ 1 તારીખથી કાલ 31 છે, પરમદી 1 તારીખથી ઓનલાઈન શરૂ થવાની છે. અને હાથ બાર કઢાવી લ્યો. ગ્રામસેવકને બરકો, મંત્રીને બરકો, એની પાસે વેરીફાઈ કરાવો. આપણા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી અને સર્વે કરાવો કે ભાઈ અમારે માંડવી છે, આ પુરાવા માટે. તો મિત્રો આ જરૂર કરજો અને 100% કરજો. આપણા સૌનો લાભ છે. જય જવાન, જય કિસાન.